હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડનું સ્પેશિયલ અને રાજકોટમાં ખૂબ જ બનતું એવું વરાળિયું શાક. તો વરાળિયું શાક બનાવવા માટેની રેસીપી જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણે બધા શાકભાજી લઈ લીધા છે. તેમાં લસણ, રીંગણા, ડુંગળી, મરચાં, ટમેટાં, બટેટા, આ બધા શાકભાજી આપણે મીડિયમ સાઇઝના અને સહેજ નાના એવા લઈ લીધા છે. હવે આપણે સૌપ્રથમ તેનો મસાલો તૈયાર કરશું. તો મસાલો તૈયાર કરવા માટે ચવાણું, થોડાક માંડવીના દાણા તે સાથે મિક્સરમાં ક્રશ કરી અને તેનો ભૂકો કરી અને લઈ લીધું છે. હવે તેમાં આપણે બધા મસાલા એડ કરશું. તો સૌપ્રથમ તેમાં હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, લસણવાળી ચટણી, થોડીક કસૂરી મેથી, ગોળ અને લીંબુનો રસ, આ બધા મસાલા તેમાં એડ કરી અને તેને સરખી રીતે મિક્સ કરી લઈએ. કસૂરી મેથી નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. થોડુંક તેલ એડ કરવાથી તે મસાલો એકદમ અંદર ભરાઈ જાય એવો બને છે અને તે છૂટો નહીં પડે. જો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બધા શાકભાજીમાં ચેકા પાડી અને તેમાં મસાલો ભરી લઈએ. બધા શાકભાજીમાં ચેકા પડાઈ ગયા છે. તેમાં આપણે મસાલો ભરી લઈએ. બટેટામાં આ રીતે એક સાઈડ આ રીતે ચેકો અને બીજી સાઈડ આ રીતે ચેકો પાડવો, જેથી કરીને તે તૂટી ન જાય. હવે આપણે એક એક કરી અને બધા શાકભાજીમાં મસાલો ભરી લઈએ આપણો. જોઈ લ્યો, બટેટામાં આ રીતે ચેકો કરવાથી તે તૂટતું નથી. જો બેય ચેકા એક સાઈડ કરવામાં આવશે તો તે તૂટવાના ચાન્સીસ રહેશે. હવે રીંગણામાં મસાલો ભરી લઈએ. પછી ટમેટામાં ભરી લઈએ મસાલો. અને મરચાંમાં ભરી લઈએ. જો મરચાં તીખા હોય તો તમે તેના બી કાઢીને મસાલો ભરી શકો છો, પણ જો મોરા હોય તો બી કાઢવાની કાંઈ જરૂર નથી. હવે આપણા બધા શાકભાજીમાં મસાલો ભરાઈ ગયો છે, તો તેને આપણે બાફવા મૂકી દઈએ. બાફવા મૂકવા માટે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં એક લીંબુનું ફાડું નાખી દીધું છે, જેથી કરીને તે કાળું ન પડે. હવે તેની ઉપર પ્લેટ રાખી અને તેમાં આપણે આપણા બધા શાકભાજી મૂકી દઈએ. એક એક કરી અને બધા શાકભાજી તેમાં બાફવા માટે મૂકી દઈએ. હવે તેને આપણે બાફવા માટે મૂકી તેનું ઢાંકણું બંધ કરી દઈએ. હવે આપણે તેને બાફવા માટે મૂકી દીધું છે. 15 થી 20 મિનિટ સુધી તેને બફાવા દઈએ અને પછી આપણે જોઈ લઈએ. જો આપણા શાકભાજી એકદમ બફાઈ ગયા છે, ચેક કરી લઈએ. જોઈ લ્યો, બધું એકદમ બફાઈ ગયું છે. તો હવે આપણે તેને વઘાર માટેની તૈયારી કરીએ. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. વઘારવા માટે આપણે થોડાક આખા મસાલા લઈ લઈએ. મરચી, લવિંગ, બાદિયા, તજ, તમાલપત્ર અને સાથે સમારેલી ડુંગળી અને ટમેટું પણ લઈ લઈએ. હવે આપણે વઘાર કરવા માટે આપણું તેલ આવી ગયું છે, તો તેમાં સૌપ્રથમ રાઈ નાખી દઈએ.
પછી તેમાં જીરું નાખી દઈએ, પછી થોડી હિંગ નાખી દઈએ અને પછી આપણે આપણા આખા મસાલા નાખી દઈએ. પછી આપણે તેમાં ડુંગળી અને ટમેટું જે સુધારેલું છે તે નાખી દઈએ અને તેને સરખી રીતે હલાવી લઈએ. તેને થોડી વાર ચડવા દઈએ અને પછી આપણે તેમાં મસાલા એડ કરીશું. જો થોડી વાર ચડી ગયું છે, હવે તેમાં હળદર, ગરમ મસાલો, મીઠું અને લસણવાળી ચટણી થોડીક એડ કરી દઈએ. તેને સરખી રીતે હલાવી અને થોડીવાર માટે ચડવા દઈએ. જો તે એકદમ સરસ રીતે ચડી ગયું છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો હવે એમાં આપણે જે બધા શાકભાજી ભરીને જે મસાલો આપણો વધ્યો છે તે એમાં નાખી દઈએ. અત્યારે આપણી ગ્રેવી થોડીક ઘાટી છે, તો તેને થોડીક પતલી કરવા માટે આપણે તેમાં થોડુંક પાણી એડ કરી દઈએ. પાણી એડ કરીને તેને સરખી રીતે હલાવી લઈએ. પછી તેને 2 મિનિટ માટે ચડવા દઈએ. આ રીતે તેલ છૂટું પડવા માંડે એટલે આપણી ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં આપણે બધા આપણા શાકભાજી નાખી દઈએ. એક એક કરી અને બધા શાકભાજી તેમાં એડ કરી દઈએ. શાકભાજી એડ કર્યા પછી તેને વધુ વખત હલાવશો તો એ બધા તૂટી જશે. એટલે શાકભાજી એડ કર્યા પછી તેને 1 થી 2 વાર જ હલાવવાનું છે. જોઈ લો, આપણા બધા શાકભાજી એડ થઈ ગયા છે. હવે તેને હળવે હળવે એક જ વાર હલાવવાનું છે. પછી તેને 2 મિનિટ માટે રહેવા દઈએ તો આપણું શાક તૈયાર થઈ જશે. જોઈ લો, આપણું વરાળિયું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. તમે તેને રોટલી સાથે કે રોટલા સાથે કે કંઈ પણ સાથે ખાઈ શકો. તે ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તૈયાર છે આપણું વરાળિયું શાક.